આપનું સ્વાગત છે। ઢોલી ફળિયા પ્રાથમિક શાળા બોડીદ્રા બુઝુર્ગ અને આંગણવાડી કેન્દ્ર છાવડ 4 ખાતે કાનૂની કાયદાની શિબિર યોજાઈ। શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરાના આચાર્ય ડોક્ટર અપૂર્વ પાઠક સાહેબના અને કોલેજ પરિવારના માર્ગદર્શન હેઠળ ઢોલી ફળિયા પ્રાથમિક શાળા બોડીદ્રા બુઝુર્ગ અને આંગણવાડી કેન્દ્ર છાવડ 4 ખાતે કાનૂની કાયદાકીય શિબિર લો કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવી, જેમાં વક્તા તરીકે પરમાર વિજયભાઈ, પરમાર રાજેન્દ્રભાઈ, પરમાર જાનવીબેન, પરમાર વિશ્વજીત અને પટેલ પુષ્પાબેન, પટેલ જયેન્દ્ર સુંદરે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં બાળકોના કાયદા અને પોક્સો એક્ટની ઊંડી માહિતી આપવામાં આવી। વિજયભાઈ પરમારે જણાવ્યું કે પોક્સો એક્ટ એ સગીરો સાથે દુષ્કર્મની વધતી ઘટનાઓના કારણે સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટમાં મોટા બદલાવ થયા છે। પોક્સો એક્ટમાં બદલાવના પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી હવે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળક સાથેના દુષ્કર્મના મામલાઓમાં મોતની સજા થશે। દેશભરમાંથી છેલ્લા કેટલાય શું છે પોક્સો એક્ટ? આ છે એક્ટ સાથે જોડાયેલ 10 વાતો। 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કોઈપણ રીતનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કાયદાના દાયરામાં આવે છે। આ કાયદો છોકરો કે છોકરીને સમાન રીતે જુએ છે। આ એક્ટ અંતર્ગત બાળકોને સેક્સ્યુઅલ અસોલ્ટ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને પોર્નોગ્રાફી જેવા અપરાધોથી પ્રોટેક્ટ કરવામાં આવે છે। 2012માં બનેલા કાયદામાં અલગ અલગ અપરાધ માટે અલગ અલગ સજા નક્કી કરવામાં આવી છે। પોક્સો કાયદા અંતર્ગત બધા અપરાધોની સુનાવણી એક વિશેષ ન્યાયાલય દ્વારા કેમેરાની સામે બાળકને જેમની પર વિશ્વાસ હોય તેમની સામે સુનાવણી થશે। જો કોઈ વ્યક્તિ કોઈ બાળકના શરીરના કોઈ પણ ભાગમાં પ્રાઇવેટ પાર્ટ નાખે છે તો આ સેક્શન 3 અંતર્ગત અપરાધ છે, જેના માટે કલમ 4માં સજા નક્કી કરવામાં આવશે। જો અપરાધી કેટલાક એવા અપરાધ કરે છે જે બાળ અપરાધ કાયદા ઉપરાંત કોઈ બીજા કાયદામાં પણ અપરાધ છે તો અપરાધીને સજા તે કાયદા અંતર્ગત પણ થશે, જે સૌથી કડક હશે। જે કોઈ વ્યક્તિ બાળકના પ્રાઇવેટ પાર્ટની ટચ કરે છે કે પોતાનું પ્રાઇવેટ પાર્ટ બાળકને અડકાવે છે તે કલમ 8 અંતર્ગત સજા થશે। જો કોઈ વ્યક્તિ ખોટી નિયતથી બાળકની સામે સેક્સ્યુઅલ હરકતો કરે છે તો આવું કરવાનું કહે છે, તે પોર્નોગ્રાફી દેખાડે છે તો 3 વર્ષથી લઈને ઉંમરકેદ સુધીની સજા થઈ શકે છે। આ અધિનિયમમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિએ જાણે છે કે બાળકનું યૌન શોષણ થયું છે તો તેની જાણ પાસેના પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ। જો તો આવું નહીં કરી તો એને 6 મહિનાની જેલ થશે। આ કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે બાળકના યૌન શોષણના મામલા ઘટના થવાની તારીખથી 1 વર્ષની અંદર આ ઉકેલાઈ જવો જોઈએ તેવી માહિતી પણ આપવામાં આવી હતી।